અને હવે વાત કરીશું નદીમાં અનોખી ખોજ વિશે। વાત છે અમદાવાદની કે જ્યાં શહેરની લાઇફલાઇન ગણાતી સાબરમતી નદી કે જ્યાં ઉનાળાની સિઝનમાં નદીમાં પાણીની આવક ઘટી છે, નદીના તળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે નદીના ઘટેલા જળસ્તરનો લાભ કેટલાક લોકો ઉઠાવી રહ્યા છે। આ દ્રશ્ય જોઈ લો। નદીમાં ડૂબકી લગાવીને કેટલાક લોકો કિંમતી ચીજવસ્તુઓ શોધી રહ્યા છે। જીવના જોખમે ડૂબકી લગાવીને લોકો કિંમતી વસ્તુ જેવી કે ઘરેણાં, સિક્કા કે અન્ય વસ્તુની શોધખોળ કરી રહ્યા છે। એવું નથી કે આ શોધ માત્ર મહેનત કરાવે છે, પરંતુ કેટલાક લોકો જેઓને કિંમતી કે જૂની વસ્તુઓ પણ હાથ લાગી રહી છે। નદીમાંથી મળેલી વસ્તુઓને માર્કેટમાં વેચીને આ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે। વાસણા બેરેજના દરવાજાના સમારકામને કારણે સાબરમતીનું જે પાણી છે, સાબરમતી નદી છે, તેને ખાલી કરવામાં આવી છે। સાબરમતી જ્યારે ભરચક પાણીથી ભરેલી હતી ત્યારે લોકો શ્રદ્ધા અને આસ્થાપૂર્વક તેમાં અનેક વસ્તુઓ છે તે પધરાવતા હતા। ત્યારે હવે નદી ખાલી થઈ છે ત્યારે કંઈક દ્રશ્યો અલગ જોવા મળી રહ્યા છે। હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યારે સાબરમતી નદી આજે ખાલી કરવામાં આવી છે, ફક્ત થોડું જ પાણી રહ્યું છે, ત્યારે આસપાસના લોકો હોય, મજદૂર વર્ગ હોય, ત્યારે અહીં જે વસ્તુઓ જે ઘણા વર્ષોથી એટલે ઘણા સમયથી અહીં પડેલી હોય છે, કિંમતી વસ્તુઓ પણ ઘણી વખત મળી આવે છે, જૂના પૌરાણિક સિક્કાઓ પણ મળી આવે છે, અને તેને શોધવા માટે જ્યારથી આ નદીનું પાણી ખાલી કરવામાં આવ્યું છે ત્યારથી અહીં લોકો છે તેની શોધમાં આ જ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે। ફક્ત અહીં જ નહીં પરંતુ નદીના બંને કિનારા બાજુ લોકો છે તે કોઈને કોઈ આશા સાથે કે કોઈ એવી વસ્તુ, કિંમતી વસ્તુ મળી રહે કે જેનાથી એમને બે પૈસાનો ફાયદો થાય, તેમને નફો થાય, બહાર બજારમાં વેચી શકે, કદાચ આ જ આશાએ તેઓ અહીં છે જે અલગ અલગ વસ્તુઓ છે તેની શોધખોળમાં કરી રહ્યા છે। વહેલી સવારથી આ લોકો છે અહીં આવી જતા હોય છે અને આ જ રીતે નદી કિનારાના ભાગ છે ત્યાં ખોદકામ કરતા હોય છે, અને ઘણા સમયથી જે અંદર દટાયેલી એવી કોઈ વસ્તુ મળી આવે તો તેમાંથી તેને ફાયદો થતો હોય છે, અને તેવી આશાએ ઘણા બધા લોકો છે। આપ દ્રશ્યો જુઓ કે નદીની બંને બાજુ અને વચ્ચેની જગ્યાઓ પર પણ અમુક લોકો છે કે ત્યાં તેઓ આ પ્રમાણે કોઈ વસ્તુ છે તેની શોધખોળ કરી રહ્યા છે। જોકે થોડા દિવસ બાદ ફરીથી અહીં પાણીથી નદીને ભરી દેવામાં આવશે, પરંતુ જેટલા દિવસ આ નદી ખાલી છે એટલા દિવસ અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતે લોકો છે એક આશા લઈ અને અહીં આવતા હોય છે, ને જે કંઈ પણ વસ્તુ મળશે તેમને કાં તો ઉપયોગી થશે અથવાથી તેમને ફાયદો થશે તેવી આશા સાથે અહીં લોકો આ જ પ્રમાણે કંઈક વસ્તુની શોધખોળ કરે છે। અને જ્યારથી આ નદી ખાલી થઈ છે ત્યારથી આ મુજબ જ અહીં લોકો કિનારાની બંને બાજુ આવી અને પોતાના માટે અથવા તો તેમના નફા માટે કોઈને કોઈ વસ્તુઓ શોધી રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।